हेलो बच्चों, क्या हाल चाल? बढ़िया। આપણે ગઈકાલે દ્રવ્યમાન કેન્દ્ર વિશે જોયું. એમાં પણ એક પરિમાણ અને દ્વિપરિમાણ. આજે આપણે કરવું છે ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર પ્લસ જો એ આખું તંત્ર ગતિમાં હોય તો એનો વેગ કેટલો, તેનો વેગમાન કેટલો અને તેના પર બળ કેટલું લાગે છે, એટલી વસ્તુ આપણે જોવી છે. તો આપણે શરૂઆત કરીએ ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર. તો ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર માટે આપણે કોઈ પણ એક પ્રકારનો દ્રઢ પદાર્થ વિચારીએ. યાદ કરો મિત્રો, દ્રઢ પદાર્થ એટલે શું? તો આપણે કીધું છે કે જે તંત્રના કણો સમય સાથે અફર રહેતા હોય, એટલે કે બદલાતા ન હોય તેવા તંત્રને આપણે દ્રઢ પદાર્થ કહીએ છીએ. તો આ કોઈ પણ એક પ્રકારનો દ્રઢ પદાર્થ, અને હવે આપણે એવું કહીએ કે તેની કોઈ પણ આપણે અક્ષો વિચારીએ અને તેમાં રહેલા જુદા જુદા કણો અને તેના સ્થાન સદિશ આપણે દોરવા છે. તો ધારો કે કોઈ પણ આ એક કણ જેનું આપણે દળ વિચારીએ m1 અને તેનો સ્થાન સદિશ r1. ચલો અહીંયા કોઈ પણ એક કણ 2 કે જેનું દળ m2, તેનો સ્થાન સદિશ r2. એ જ રીતે ધારો કે આપણે કહીએ આ n મો કણ અને તેનું દળ mn છે કે જેનો સ્થાન સદિશ છે rn. ત્યારે આ બધા આખા તંત્રનું, કણોના તંત્રનું ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં અહીંયા છે, જેને આપણે cm દ્રવ્યમાન કેન્દ્ર કહીએ, તો તેનો સ્થાન સદિશ થશે rcm. તો કહી શકાય કે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા મુજબ દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા મુજબ શું કહીએ આપણે? rcm. હવે સિમ્બોલ તમે કેપિટલ R કે સ્મોલ r કોઈ પણ લઈ શકો. તો rcm is equal to m1 r1 m2 r2 up to mn rn upon m1 plus m2 up to mn. જે આપણે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા આપેલી છે, આ એનું સૂત્ર આપણે કહીએ. તો હવે અહીંયા m1 plus m2 up to mn નો જો સરવાળો કરીએ તો એ કહી શકાય કુલ દર. તેથી કહી શકાય કે અહીં m1 plus m2 up to mn is equal to આપણે કહીએ કેપિટલ M, જેને કહી શકાય તંત્રનું કુલ દર. તો આ સમીકરણને આપણે આ રીતે લખી શકાય: rcm is equal to m1 r1 plus m2 r2 up to mn rn upon capital M, કે જે થશે તંત્રનું કુલ દર. તો હવે આ દળને જો આપણે અહીંયા ગુણાકારમાં લઈ જઈએ તો લખી શકાય mrcm is equal to m1 r1 plus m2 r2 up to mn rn. ઓકે. જો હવે આપણને દ્રવ્યમાન કેન્દ્ર પૂછેલું હોય તો આપણે આ સૂત્ર કે આ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે આપણે દ્રવ્યમાન કેન્દ્ર મળી જશે. જો આપણે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પૂછેલો હોય તો વેગ માટે સમીકરણમાં જો અહીંયા આ બધા એના સ્થાન સદિશ છે, આ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે,
તો સ્થાન સદિશ પરથી વેગ માટે આપણે હંમેશા વિકલન કરીએ છીએ। તો આપણે કહીએ કે સ્થાન સદિશ મતલબ સ્થાન, તો સ્થાનનું સમય સાપેક્ષ વિકલન મતલબ વેગ થશે। તો કહી શકાય કે ઉપરના સમીકરણનું સમય t સાપેક્ષ વિકલન લેતા તો શું થશે? m drcm dt, કેમ કે દળ અચળ છે, કુલ દળ બદલાશે નહીં। તો કુલ દળ ગતિમાં હોય કે સ્થિર હોય, કુલ દળ તો એટલું જ રહેશે। તો અચળનું ક્યારે આપણે વિકલન કરતા નથી, અને આ થશે drcm dt ઇઝ ઇક્વલ ટુ દળ, એક કણનું દળ એ પણ અચળ, dr1 dt પ્લસ m2 dr2 dt up to mn drn dt। તો અહીં શું કહીએ આપણે? dr1 dt, તો dr dt એટલે થશે વેગ v1, એને કહી શકાય પ્રથમ કણનો વેગ। એ જ રીતે dr2 dt is equal to v2, मतलब દ્વિતીય કણનો વેગ। આ જ રીતે કણોના તંત્ર માટે જો આપણે n માં કણ માટે કહીએ તો એ થશે vn, n માં કણનો વેગ। અને અહીંયા જો આપણે કહીએ drcm dt is equal to કહી શકાય vcm, મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ। તો હવે આના પરથી આ જે સમીકરણ છે જો એમાં આપણે કિંમત મૂકીએ તો પહેલા આટલે સુધી લખી લો, વિડિયો પોઝ કરો અને આ લખી લો। ઓકે, ચલો હવે અહીંયા બધી જ કિંમત જો આના માટે આપણે લખીએ તો કહી શકાય n vcm, એમ કે આ થશે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ। એ જ રીતે m1 v1 plus m2 v2 up to mn vm। ઓકે, જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પૂછેલો હોય તો આ રીતે કહી શકાય m1 v1 plus m2 v2 up to mn vn upon m। આ જે દળ છે એને આપણે ગુણાકારમાંથી બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકાર થઈ જશે। તો vcm m1 v1 m2 v2 up to mn vn upon m। તો જો દ્રવ્યમાન કેન્દ્ર માટેનો સમીકરણ છે આ કે rcm m1 r1 m2 r2 up to mn rn upon capital M એટલે m1 m2 up to mn। એ જ રીતે જો આપણને વેગ આપેલા હોય અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પૂછે તો સમીકરણ એના જેવું જ છે, m1 v1 m2 v2 up to mn vn upon કુલ દળ થશે m1 m2 up to mn। એટલે બંને સમીકરણ એક જેવા જ છે, એમાં કોઈ જ ફરક નથી। ચલો અહીંયા આ સમીકરણને ધારો કે અહીંયા આપણે આ સમીકરણને નંબર 1 આપેલું હોય તો આને આપણે કહી શકાય નંબર 2। તો હવે અહીંયા આ m1 v1 દળ ગુણ્યા વેગનો ગુણાકાર શું થશે? તો દળ ગુણ્યા વેગ, યસ વેગમાન, ત્યારે આ mvcm is equal to p1 plus p2 up to pm। પ્રથમ કણનું વેગમાન, દ્વિતીય કણનું વેગમાન, n માં કણનું વેગમાન। તો હવે આ પ્રથમ કણનું વેગમાન
બધાનો સરવાળો કરો તો શું મળશે? કુલ વેગમાન p, બરાબર છે, જ્યાં એવું કહી શકાય કે કુલ વેગમાન p p1 p2 up to pn, બધા જ કણોના વેગમાનનો સરવાળો, તો m VCM. તો જુઓ અહીંયા આપણે આ જે સમીકરણ આપણે કહીએ કે m VCM તંત્રનું કુલ વેગમાન. હવે એવું કહી શકાય કે તંત્રનું કુલ વેગમાન એટલે તંત્રના કુલ દળ અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ગુણાકાર. અને એ જ તો છે હંમેશા કે જે વેગમાન આપણે કહીએ હંમેશા દળ ગુણ્યા વેગનો ગુણાકાર, પણ અહીંયા તંત્ર માટે, કણોના બનેલા તંત્ર માટે, તો કણોના બનેલા તંત્ર માટે શું કહી શકાય કે કુલ વેગમાન એટલે તંત્રનો કુલ દળ અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ગુણાકાર. તો કહી શકાય કે તંત્રનું અથવા તો કણોના તંત્રનું કુલ વેગમાન એટલે તંત્રનું કુલ દળ અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ગુણાકાર. ઓકે, તો ક્યારે ક્વેશ્ચન એટલે સુધી પણ પૂછાય કે થિયરીની અંદર આ ક્વેશ્ચન પૂછાશે કે દ્રવ્યમાન કેન્દ્ર વ્યાખ્યાયિત કરો અને ત્રિપરિમાણમાં તંત્રના કુલ વેગમાન જે છે એ દળ અને વેગના એના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર બરાબર હોય છે તેમ સાબિત કરો. તો પહેલા એની વ્યાખ્યા લખવી પડશે જે આગળ આપણે આપેલી છે, પછી એની જે આપણે આકૃતિ દોરી હતી અને દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા પરથી વિકલન અને એટલે સુધી કરો ત્યારે તમને પૂરા માર્ક્સ મળે આ ક્વેશ્ચનની અંદર. કે એટલે સુધી જો પૂછાય કે એના વેગમાન સુધી મેળવો તો આ થશે કુલ વેગમાન એટલે તેના દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ગુણાકાર. ઓકે, અહીંયાથી ક્યારેક ક્વેશ્ચન આગળ પણ પૂછાય છે કે તમને બળ સુધી પૂછેલું હોય તો હવે અહીંયા આ જે સમીકરણ નંબર 2 છે તો સમીકરણ 2 થી વેગમાન સુધી તો લખી શકાય, અને હવે સમીકરણ 2 નું જો આપણે સમય સાપેક્ષ વિકલન કરીએ એટલે વેગનું વિકલન થશે પ્રવેગ. ઓકે, તો હવે અહીંયાથી જો આપણે આગળ કરીએ તો કહી શકાય કે સમીકરણ 2 નું સમય સાપેક્ષ વિકલન લેતા, તો જો સમીકરણ 2 નું આપણે સમય સાપેક્ષ વિકલન લઈએ તો દળ અચળ આ થશે dVCM/dt is equal to m1 dV1/dt plus m2 dV2/dt up to mn dVn/dt. જેમ આગળ વિકલન કર્યું છે એમ દળ અચળ છે તો અચળનું વિકલન ન થાય તો વેગનું વિકલન dV/dt. પ્રથમ કણ માટે dV1 dV2 આ જ રીતે તેનું વિકલન થશે તો ત્યારે કહી શકાય કે અહીં dV1/dt પ્રથમ કણના વેગનું વિકલન મતલબ પ્રવેગ થશે a1, તો પ્રથમ કણનો પ્રવેગ કહી શકાય. એ જ રીતે dV2/dt is equal to a2. આ જ રીતે જો આપણે કહીએ dVn/dt is equal to an, n માં કણનો પ્રવેગ. તો અહીંયા શું કહી શકાય dVCM/dt એટલે વેરી ગુડ કહી શકાય ACM દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ,
ત્યારે આપણે અહીંયા જો m ACM is equal to m1 a1 plus m2 a2 plus up to mn an કહીએ તો m into a આ થશે બળ, પણ પ્રથમ કણ પર લાગતું બળ, આ દ્વિતીય કણ પર લાગતું બળ up to fn. તો પ્રથમ કણ દ્વિતીય કણ બધા જ કણ પર લાગતા બળનો સરવાળો એટલે થશે F is equal to તંત્ર પર લાગતું કુલ બળ જે થશે F ACM. આમ બળ જે છે F is equal to M ACM કહી શકાય કે F is equal to M into A, પરંતુ અહીંયા પ્રવેગ જે છે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે. તો આપણે શરૂઆત કરી તેના દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા પરથી અને દ્રવ્યમાન કેન્દ્રના સૂત્ર પરથી ક્યાં સુધી પહોંચીએ છીએ આપણે F is equal to ma, જેમાં આપણે બે વખત વિકલન કરતા આપણને પ્રવેગ મળે છે તો F is equal to ma. તો આ તો આપણું સૂત્ર છે કે બળ F is equal to ma, દળ અને પ્રવેગનો ગુણાકાર એટલે જ બળ, બરાબર છે. એનો મતલબ કે એ સૂત્ર પરથી આપણે અહીંયા સુધી પહોંચીએ છીએ તો એ જે સૂત્ર છે એ કંઈ ખોટું નથી. કે જેમ દ્રવ્યમાન કેન્દ્ર માટે આપણે જે આ વેગ માટે લખેલું છે આવું દ્રવ્યમાન કેન્દ્ર માટે આપણે કહીએ છીએ કે m1r1 m2r2 m. તો જેટલા કણો આપેલા હોય તો દ્રવ્યમાન કેન્દ્ર માટે પણ એ પ્રમાણે, અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હોય તો VCM is equal to m1 v1 m2 v2 જેટલા કણો આપેલા નીચે બધા જ કણોનો સરવાળો એટલે તંત્રનું કુલ દળ, અને એનું જો વિકલન કરતા આપણને અહીંયા બળ સુધી મળી શકે છે. તો ચલો હવે અહીંયા F is equal to આપણે ma તો કહીએ તો ક્યારે એટલે સુધી પૂછાશે કે તેના બળનું સમીકરણ મેળવો. તો શરૂઆત આપણે તો હંમેશા દ્રવ્યમાન કેન્દ્ર કીધું હોય કે દ્રવ્યમાન કેન્દ્ર વ્યાખ્યાયિત કરો અને તેના પર લાગતા બળનું સૂત્ર મેળવો. તો પછી પહેલેથી શરૂઆત કરવી પડશે, વિકલન કરતા વેગ મળશે, એનું વેગમાન મળી શકે, પછી એનું વિકલન કરતા પ્રવેગ મળે અને ત્યાંથી આપણે બળ સુધી પહોંચી શકાય. ક્લિયર? સમજાય છે? તો અહીંયા હવે આ બળ માટે આપણે થોડી વધારે ડિટેલમાં ચર્ચા કરવી છે કે F is equal to આપણે ma તો કહીએ છીએ અને એ પણ આપણે કહીએ કે પ્રવેગ કયો તો કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, એટલે આખું તંત્ર જે છે એ ગતિમાન અવસ્થામાં છે. ગતિમાન અવસ્થામાં છે, તેનો વેગ બદલાય છે, મતલબ તે પ્રવેગિત ગતિ કરે છે, આખું તંત્ર પ્રવેગિત ગતિ કરે છે. ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર પણ પ્રવેગિત ગતિ કરે છે. ત્યારે જે બળ છે તો બળ હંમેશા બે પ્રકારના હોય, આંતરિક બળો અને બાહ્ય બળો. તો અહીંયા જો આપણે બળ વિશે ચર્ચા કરવી છે તો પહેલા આપણે સુધી લખી લો, વિડિયો પોઝ કરીને લખી લો. ઓકે, ચલો હવે અહીંયા આપણે બળોની ચર્ચા કરવી છે. તો આપણે કહીએ કે તંત્ર પર લાગતા બળો, તો બળો હંમેશા બે પ્રકારના હોય. પહેલું આપણે કહીએ આંતરિક બળો અને બીજું આપણે કહીએ બાહ્ય બળ. તો જો આને આપણે વ્યવસ્થિત રીતે સમજવું હોય તો આપણે કોઈ પણ એક પ્રકારનું બીજું એક દ્રઢ પદાર્થ વિચારીએ. ધારો કે આ કોઈ પણ દ્રઢ પદાર્થ છે, તેની અંદર રહેલા આ બે કણો ફક્ત આ દ્રઢ પદાર્થ છે. ધારો કે તે બે કણોનું બનેલું છે, આમ તો ઘણા બધા કણો છે અંદર, પરંતુ આપણે આંતરિક અને બાહ્ય બળને થોડા અલગ રીતે વિચારવા છે, સમજવા છે. તો વિચારીએ કે આ દ્રઢ પદાર્થ ફક્ત બે કણોનું જ બનેલું છે. ત્યારે હંમેશા આ જે કાંઈ પણ બે કણો છે તો બે કણો પણ એકબીજા પર એક પ્રકારનું બળ લગાડશે, મતલબ
પ્રથમ કણ બીજા કણ પર બળ લગાડશે અને બીજો કણ પર પ્રથમ કણ પર બળ લગાડી શકે, જે કહી શકાય તેના ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર. ત્યારે પ્રથમ કણ પર લાગતું પ્રથમ કણ દ્વારા બીજા પર લાગતું બળ, જેને આપણે કહીએ F21, તો જ્યારે આપણે F21 કહીએ મતલબ બીજા પર પહેલા દ્વારા લાગતું બળ. આ હવે પ્રથમ પર બીજા દ્વારા લાગતું બળ આ દિશામાં, તો આ કહી શકાય F12. ઓકે, તો હવે આ જે બળ છે એની હંમેશા જે કાર્ય રેખા થશે, એટલે કે આ બંને બળો જે લાઈન પર લાગે છે એ હંમેશા જે બંને બળો હશે એ બીજાની વિરુદ્ધ દિશામાં હશે અને સમાન મૂલ્યના હશે અને હંમેશા તે એક જ રેખામાંથી પસાર થશે. આ બળ કઈ આ દિશામાં ન લાગે, બીજા પર પહેલાને લીધે તો આમ કઈ બળ ન લાગે કે આ દિશામાં કોઈ બળ ન લાગે કે આ દિશામાં, બંને બળો વિરુદ્ધ દિશામાં, પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક જ રેખામાં હોય. આથી એ બળોની કાર્યરેખા હંમેશા દ્રવ્યમાન કેન્દ્રમાંથી જ પસાર થશે. તો અહીં આ બળ જે છે F12 is equal to minus of F21 કહી શકાય. એટલે બંને બળોના જો મૂલ્ય લખવા હોય તો પછી એને આપણે માનાંકમાં મૂકીએ, તો માનાંકમાં જ્યારે પણ મૂકીએ ત્યારે એનું મૂલ્ય મતલબ ધન થઈ જશે. તો બંને બળો કેવા હશે? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશા માટે આપણે ઋણ લખી શકાય. તો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી કુલ બળ કેવું થશે? 0. આમ આ જે બંને બળો છે એ એના આંતરિક બળો કહી શકાય અને આંતરિક બળોનો કુલ સરવાળો હંમેશા 0 થશે. એટલે કે તંત્ર ક્યારે પણ આંતરિક બળોથી ગતિ કરી શકતું નથી. આંતરિક બળોનો કુલ સરવાળો હંમેશા 0 થશે. આંતરિક કુલ બળ પણ 0 કહી શકાય. આંતરિક બળો હવે ગમે તેટલા કણો તમે વિચારો એ બધા જ બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હશે. કુલ બળ હંમેશા 0 થશે. એ પછી 2 નું બનેલું તંત્ર હોય કે પછી n કણોનું બનેલું તંત્ર હોય, હંમેશા તેનું કુલ બળ 0 થશે. ઓકે, તો આંતરિક બળોનો કુલ સરવાળો હંમેશા 0 થાય. આંતરિક બળોથી કોઈ પણ પદાર્થ ગતિ કરી શકતો નથી. ઓકે, તો હવે એના માટે આપણે એક્ઝામ્પલ લઈએ કે આંતરિક બળોથી શાના કારણે ગતિ થતી નથી. જરા આપણે વિચારીએ કે આપણે કોઈ પણ આપણું વેહિકલ, સ્પેશિયલી કાર કહીએ આપણે, કે આપણે કારની અંદર જઈએ છીએ અને રસ્તામાં આગળ જતા કોઈ પ્રોબ્લેમ થયો અને આપણી કાર બંધ થઈ. હવે એ કાર બંધ થઈ, આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ ચાલુ કરવા માટે, થતી નથી. આજુબાજુમાં બી કોઈ છે નહીં કે ચલો આપણને પાછળ કોઈ પણ દોરડું બાંધી અને આગળ કોઈ ખેંચીને બીજે કોઈ જગ્યાએ લઈ જઈ શકે. બરાબર? ત્યારે એ પરિસ્થિતિમાં આપણે શું કરવું પડશે? કાર મૂકી દઈએ, ચાલતા જઈએ આપણે? કાર થોડી મૂકી દેવાતી હશે. તો હવે આપણે એને ધક્કો લગાવવો પડશે. બરાબર ને? કે આપણે એને કોઈ પણ એક સ્થાન, સુરક્ષિત સ્થાન પર, એટલે કે મિકેનિક પાસે લઈ જવા માટે ધક્કો તો લગાવવો પડશે. ચાલો આપણે એવું કરીએ એમાં કે આપણે જેટલા મેમ્બર્સ છીએ કારની અંદર એ બધા આપણે કારની અંદર બેસી જઈએ અને પછી આરામથી જે આગળ બેઠા છે આગળ બાજુએ ત્યાં જે કાંઈ પણ પદાર્થ ત્યાં એની સપાટી છે એના પર બળ લગાડે, પાછળ જે બેઠા છે એ ત્યાં સીટ પર બળ લગાડે આગળની દિશામાં અને કાર આગળથી આરામથી જશે હે ને? કાર આગળ જાય, આગળ કાર ન જાય. શું કામ નથી જતી? આપણે તો બળ જ લગાડવું છે ને. તો પછી આપણે અંદરથી બળ લગાડીએ કે બહારથી બળ લગાડીએ? આરામથી બેઠા અંદરથી બળ ના લગાડીએ તો આરામથી શાંતિથી પહોંચી શકાય.
એમાં કાર હલશે પણ નહીં. તો કેમ નથી ચાલતી? આપણે તો બળ લગાડીએ છીએ. તો જ્યારે આપણે કારની અંદર છીએ ત્યારે આપણે એ કારના બનેલા તંત્રના એક કણ થયા, અંદરના કણ. અને અંદરના કણ જ્યારે પણ બળ લગાડશે ત્યારે હંમેશા બળ કેવું હશે? સમાન મૂલ્યનું, વિરુદ્ધ દિશામાંનું. અને અહીંયા પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પણ કહી શકાય. એક કણ તેના પર જેટલું બળ લગાડશે બીજું એના પર એટલું જ લગાડશે. ત્યારે શું થશે? કુલ બળ 0. કુલ બળ 0 થશે. એની ગતિ તો થવાની જ નહીં. એટલે આપણે એ તંત્રની બહાર આવવું પડશે, એટલે કારની બહાર આવવું પડે. ઓકે, જ્યારે આપણે કારની બહાર આવી જઈએ અને બહારથી હવે જ્યારે આપણે ધક્કો લગાવીએ ત્યારે આપણે તેને એક સ્થાનથી બીજા સ્થાન તરફ લઈ જઈએ, જેને કહેવાય બાહ્ય બળ. આમ આંતરિક બળોનો કુલ સરવાળો હંમેશા 0 થશે. તો આંતરિક બળો તો છે જ, અને આંતરિક બળોનો કુલ સરવાળો કેવો થશે? 0. એટલે આંતરિક બળો હંમેશા 0 હોય. પણ આંતરિક બળો 0 નહીં, આંતરિક બળોનો કુલ સરવાળો હંમેશા 0 થશે. આથી પદાર્થ આંતરિક બળોથી કોઈ પણ પ્રકારનું કાર્ય કરતું નથી, અથવા તો તેની ગતિ થતી નથી. ગતિ માટે જવાબદાર હંમેશા બાહ્ય બળો. એટલે ધારો કે આપણે આ કણ પર આ દિશામાં કોઈ એક F1 બળ લગાડેલું હોય, ધારો કે આ કણ પર આપણે આ દિશામાં F2 બળ લગાડેલું હોય, તો અહીં F1 તથા F2 એ બાહ્ય બળો છે. અને આ બાહ્ય બળની અસર હેઠળ જ હંમેશા પદાર્થ જે છે એ પ્રવેગિત ગતિ કરી શકે. ઓકે, ત્યારે એવું પણ કહી શકાય કે આ જે બધા જ બળોની અસર હેઠળ જ્યારે દ્રઢ પદાર્થ ગતિ કરતો હોય, પ્રવેગિત ગતિ કરતો હોય, તો દ્રવ્યમાન કેન્દ્ર પણ એટલા જ પ્રવેગથી ગતિ કરશે. ઓકે, કેમ કે આખું પદાર્થ ગતિ કરશે, તો દ્રવ્યમાન કેન્દ્ર પણ પર એ જ ગતિથી ગતિ કરશે, એનો એટલા જ પ્રવેગિત ગતિથી. ત્યારે બધા જ બળો જે છે એ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે તેવું પણ વિચારી શકાય. આમ તો બધા જ બળો જો દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા હોય, તો દ્રવ્યમાન કેન્દ્રને અહીંયા આપણે હવે અલગથી દોરીએ તો તેના પર લાગતું બળ F12 ક્યારે પણ બળની દિશા બદલવાની નહીં. ઓકે, બળની દિશા ક્યારે પણ બદલવાની નહીં. એટલે કે અહીંયા જો આપણે કહીએ કે આ થશે તેનું દ્રવ્યમાન કેન્દ્ર, તો આ દિશામાં F12, આ દિશામાં છે F21 જે આપણે દર્શાવેલું છે h. પછી F1 બળ આ દિશામાં, તો F1 બળ આ દિશામાં, F2 બળ કંઈક આ દિશામાં લાગશે. ઓકે, ત્યારે આ બળ તો પરિણામી 0 થઈ જશે. તો આ બંને બળની અસર હેઠળ પદાર્થ જે છે કંઈક આ દિશામાં ગતિ કરી શકે. એટલે કે આખો પદાર્થ જે છે ઉપરની દિશામાં પ્રવેગિત ગતિ કરે છે તેવું કહી શકાય. તો આ થશે કંઈક સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ ચેપ્ટર નંબર 4 ની અંદર છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. આમ જે પ્રવેગિત ગતિ થશે એ આ દિશામાં, તો દ્રવ્યમાન કેન્દ્ર પર બધા જ બળો લાગે છે તેવું વિચારી શકાય. અને અહીંયાથી પણ કહી શકાય કે આ આંતરિક બળો નો કુલ સરવાળો 0, એટલે આંતરિક બળોથી કોઈ પણ પ્રકારની ગતિ થતી નથી. ગતિ હંમેશા બાહ્ય બળને લીધે જ થાય છે. ચલો, તો બાહ્ય બળને લીધે ગતિ થતી હોય તો હંમેશા પદાર્થ જે છે એ પોતાની ગતિ જે છે એ એની દિશા જાળવી રાખે છે. આ જ મેં સેન્ટેન્સ કીધું કે પદાર્થ હંમેશા પોતાની ગતિની દિશા જાળવી રાખે છે. મતલબ ધારો કે આપણે કોઈ એક વિચારીએ સિચ્યુએશન કે જેમાં આપણે કોઈ પણ એક પ્રકારનો બોમ્બ છે આપણા હાથમાં, અને તેને આપણે કંઈક આ રીતે ફેંકી દઈએ. મતલબ તેને આપણે પ્રક્ષિપ્ત ગતિ કરાવીએ. બરાબર છે?
પ્રક્ષેપ ગતિ પણ ચેપ્ટર નંબર 4 ની અંદર છે કે કઈક બોમ્બ છે અને તેને આપણે ફેંકીએ છીએ અને ધારો કે એ બોમ્બ અહીંયા આવે ત્યારે ફૂટે છે, બ્લાસ્ટ થાય છે, તો તેના જુદા જુદા કણો જે છે જુદી જુદી દિશામાં જશે અને જ્યારે પણ આપણે ફેંકીએ છીએ ત્યારે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ તો અહીંયા હશે. કદાચ ન ફૂટતો હોય તો ફૂટે નહીં તો એ જે છે એ એની ગતિ પૂરી કરશે એટલે અહીંયા સુધી આવશે, તો દ્રવ્યમાન કેન્દ્ર પણ આ જ દિશામાં ગતિ કરશે અને જો અહીંયા આવીને ફૂટતો હોય તો જુદા જુદા કણો જુદી જુદી દિશામાં જશે. એ એના આંતરિક બળોને લીધે જે ફૂટે બ્લાસ્ટ થાય છે બોમ્બ, તો બ્લાસ્ટ શેને લીધે થશે? એના આંતરિક બળોને લીધે. કઈક આંતરિક રસાયણ કઈક ભરેલું હોય, જે કંઈ પણ એની સિચ્યુએશન હશે અંદર, કયા પ્રકારનો બોમ્બ છે, બરાબર છે, તેને લીધે કઈક આંતરિક ફેરફારો થયા અને તેને લીધે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થયો તો જુદા જુદા કણો જુદી જુદી દિશામાં જશે જે એના આંતરિક બળોથી થયું. તો આંતરિક બળોનો કુલ સરવાળો તો હંમેશા 0. આથી જે દ્રવ્યમાન કેન્દ્ર આપણે વિચારીએ તો દ્રવ્યમાન કેન્દ્ર પર પણ હંમેશા બાહ્ય બળ એક જ લાગશે. કયું? ગુરુત્વાકર્ષી બળ. ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર એ પોતાની ગતિ જે છે જાળવી રાખશે અને આ જ દિશામાં ગતિ કરે. કદાચ અહીંયાથી આપણે ફેંકેલો બોમ્બ બ્લાસ્ટ ન થાય તો આ દિશામાં ગતિ કરશે અને બ્લાસ્ટ કોઈ પણ જગ્યાએ થશે. એવું નહીં કે અહીંયાથી કોઈ પણ જગ્યાએ બ્લાસ્ટ થશે તો પણ દ્રવ્યમાન કેન્દ્ર જે છે પોતાની ગતિની દિશા જાળવી રાખે છે, કારણ કે બાહ્ય બળો જે છે તેને લીધે જ પ્રવેગિત ગતિ થઈ શકે. આંતરિક બળોથી કોઈ પ્રકારની ગતિ થતી નથી. આંતરિક બળો એટલે જુદા જુદા કણો જુદી જુદી દિશામાં જશે અને ત્યારબાદ આ કણ જે છે અહીંયા પડશે, આ કણ અહીંયા પડશે, આ કણ અહીંયા, આ કણ અહીંયા, આમ જુદા જુદા કણો જુદી જુદી દિશામાં આવશે. તો નીચે જ આ બધામાં જો આપણે એનું સ્થાન સદિશ અને લઈએ તો એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ એની દિશા હંમેશા જાળવી રાખશે. આમ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ પરવલયાકાર ગતિ કરી અને ત્યારબાદ અહીંયા નીચે સુધી આવી શકે, કેમ કે બધા જ કણો જમીન પર આવીને સ્થિર થશે તો દ્રવ્યમાન કેન્દ્ર પર અહીંયા સ્થિર થશે. પરંતુ જે ગતિ છે એ બાહ્ય બળને લીધે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર પર કયા પ્રકારનું બળ લાગશે? ત્યારે કહી શકાય કે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળને લીધે હંમેશા દ્રવ્યમાન કેન્દ્ર જે છે પોતાની ગતિની દિશા જાળવી રાખે છે. આથી એ હંમેશા તેની પરવલય આકાર ગતિ પૂર્ણ કરશે. બોલો ક્લિયર? તો આપણે એટલે સુધી આજે કરવાનું છે કે એના બાહ્ય બળો સુધી ખાસ યાદ રાખવાનું. આંતરિક બળોનો કુલ સરવાળો 0 અને ગતિ હંમેશા તેના બાહ્ય બળને લીધે